સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો એક્ઝામ્પલ નંબર 8 આપણે હવે કરીએ છીએ. સાબિતીના દાખલાઓમાં આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8, કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે પહેલું પરિણામ સાબિત કરવાનું છે a બરાબર a છેદ b યોગ a માઈનસ b, અને બીજું પરિણામ સાબિત કરવાનું છે a યોગ b માઈનસ a બરાબર a યોગ b. તો આપણે પહેલું પરિણામ સાબિત કરીએ છીએ, પહેલું નંબર 1. હવે આમાં તમારી પાસે આ પરિણામ જે સાબિત કરવાનું છે a બરાબર a છેદ b યોગ a માઈનસ b, એની જમણી બાજુ કઈ છે? RHS રાઈટ હેન્ડ સાઈડ કઈ છે? a છેદ b યોગ a માઈનસ b. આ ડાબી બાજુ છે, જમણી બાજુ છે. તો હું RHS થી દાખલો શરૂ કરીશ. a છેદ b યોગ a માઈનસ b મેં જમણી બાજુ લખી, હવે હું ડાબી બાજુ લઈ આવીશ. હવે તમને બધાને ખબર છે કે a માઈનસ b નું બીજું સૂત્ર છે a છેદ b ડેશ. આપણે લખ્યું હતું a માઈનસ b બરાબર a છેદ b ડેશ. હવે અહીંયા a છેદ છે, અહીંયા પણ a છેદ છે, એટલે a છેદ બારે લઈ લેશું અને b યોગ b ડેશ. તો આને કયો નિયમ કહેવાય? વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ આપણે વાપર્યો. આમાં પણ a છેદ છે, આમાં a છેદ છે, કોમન બાર લઈ અને b યોગ b ડેશ આ રીતે લખ્યો. હવે તમને બધાને ખબર છે b યોગ b ડેશ કોઈ પણ ગણ અને તેનો પૂરક ગણ, એનો યોગ ગણ એટલે u થાય, સાર્વત્રિક ગણ. કોઈ પણ ગણ અને એનો પૂરક ગણ, એનો યોગ ગણ સાર્વત્રિક ગણ થાય. હવે a છેદ u, u મોટામાં મોટો ગણ છે, એનો a સાથેનો છેદ ગણ એટલે નાનો ગણ એટલે a થશે. કારણ ઈ જ લખશું a છેદ u ઇઝ ઇક્વલ ટુ a છેદ u ઇઝ ઇક્વલ ટુ a. તો તમે જે સાબિત કર્યું RHS, તો આવી ગઈ LHS. LHS એટલે ડાબી બાજુ આવી, ડાબી બાજુ a આવી ગઈ. જમણી બાજુ હતી a છેદ b યોગ a માઈનસ b, ડાબી બાજુ આવી ગઈ LHS a. therefore તમે શું સાબિત કર્યું? a ઇઝ ઇક્વલ ટુ a છેદ b યોગ a માઈનસ b સાબિત થાય છે. તો આ રીતે પરિણામ નંબર 1 આપણે સાબિત કર્યું. હવે આપણે પરિણામ નંબર 2 સાબિત કરીએ છીએ. પરિણામ નંબર 2 માં LHS ઉપરથી RHS તરફ જશું. તો પરિણામ નંબર 2 ની LHS આપણે લખીએ છીએ આ રહી, પરિણામ નંબર 2 આવ્યું. એની LHS આપણે લખીએ છીએ a યોગ b માઈનસ a. a યોગ b માઈનસ a એટલે b છેદ a ડેશ. મેં તમને ખાસ યાદ અપાવ્યું છે b માઈનસ a, એને આપણે b છેદ a ડેશ સ્વરૂપે લખી શકશું. હવે વિભાજનનો નિયમ લગાડશું. a યોગ b છેદ a યોગ a ડેશ. બાજુમાં તરત કારણ લખી નાખવાનું, વિભાજનનો નિયમ. હવે a યોગ b છેદ a યોગ a ડેશ કોઈ પણ ગણનો પોતાના પૂરક ગણ સાથેનો યોગ ગણ એટલે u બનશે a યોગ a ડેશ બરાબર u. હવે કોઈ પણ ગણ લ્યો, એનો u સાથેનો છેદ ગણ, u મોટામાં મોટો ગણ છે, આ છેદ ગણ હોવાથી આ બંનેમાં નાનો ગણ હોય જવાબ, તો a યોગ b એ નાનો ગણ હશે. અને આ રીતે આપણે RHS લઈ આવ્યા. therefore શું સાબિત કર્યું આપણે? a યોગ b માઈનસ a ઇઝ ઇક્વલ ટુ a યોગ b સાબિત થાય છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 8 સાબિત કર્યું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 તરફ જઈએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો એક્ઝામ્પલ નંબર 9.
એક્ઝામ્પલ નંબર 9 ની રકમ છે ગણના ગુણધર્મો પરથી, એટલે કે બધા જ ગણના નિયમો, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, છેદ ક્રિયા, યોગ ક્રિયા, ગણના ગુણધર્મના ઉપયોગથી સાબિત કરો કે આ બધા નિયમોનો ઉપયોગ કરી સાબિત કરો કે a યોગ a છેદ b બરાબર a તથા a છેદ a યોગ b બરાબર પણ a. આ બંને પરિણામો આપણે સાબિત કરવાના છે, આ એક અને આ બે. તો આપણે પહેલું પરિણામ સાબિત કરીએ છીએ, પહેલું એક. હવે તમને બધાને ખબર છે કે આપણે LHS a યોગ a છેદ b છે એ લખશું, a યોગ a છેદ b, પછી RHS લઈ આવશું. હવે વિભાજનનો નિયમ લગાડીએ તો a યોગ a છેદ a યોગ b, એટલે અહીંયા કારણ તરીકે લખશું વિભાજનનો નિયમ. હવે a યોગ a એટલે એ થાય, કોઈ પણ ગણનો પોતાના સાથેનો યોગ ગણ એટલે ગણ પોતે થાય, અને અહીંયા આવ્યું a યોગ b. હવે તમને ખબર છે યોગ ગણ હંમેશા a અને b ગણમાં મોટો ગણ હોય, તો અહીંયા આવ્યો વચ્ચે છેદ ગણ, તો નાનો ગણ આ બંનેમાં કયો? a અને a યોગ b માં નાનો ગણ કયો? a. તો કારણ લખવાનું a is a subset of a યોગ b, એ હંમેશા a યોગ b નું ઉપગણ હોય. બરાબર આવી ગઈ RHS. એટલે આપણે શું સાબિત કર્યું? a યોગ a છેદ b બરાબર a સાબિત થાય છે. હવે આપણે બીજું પરિણામ સાબિત કરીએ છીએ. પરિણામ નંબર 2 ની LHS R a છેદ a યોગ b, એમાં પણ વિભાજનનો નિયમ લગાડીએ. a છેદ a યોગ a છેદ b, વિભાજનનો નિયમ. હવે a છેદ a એટલે a થશે, યોગ a છેદ b, અહીંયા બાજુમાં લખશું a છેદ a ઇઝ ઇક્વલ ટુ a, સ્વયંઘાતી નિયમ એને કહેવાય છે. હવે a છેદ b ગણ અને a ગણ, ઈ બંનેમાં મોટો ગણ કોણ? a. યોગ ગણમાં મોટો ગણ આવે એટલે a, પણ કારણ લખશું a છેદ b is a subset of a. તો આ રીતે પરિણામ નંબર 2 પણ આપણે સાબિત કર્યું. a છેદ a યોગ b બરાબર a સાબિત થાય છે. આપણે આ બંને પરિણામને એ લોકોએ એક નામ આપ્યું છે શોષણના નિયમો. એમાં શોષણના નિયમો કેવી રીતે? તો a યોગ a છેદ b છે, તો બે વાર a છે તો b એકલો છે એટલે b નું શોષણ થઈ જાય છે, એટલે જવાબ a આવે છે. a છેદ a યોગ b છે તો બે વાર a આવે છે. છેદ અને યોગ આ રીતે ક્રિયા પણ અલગ અલગ હોવી જોઈએ, સમાન ક્રિયા ન ચાલે. અહીંયા યોગ, અહીંયા છેદ, અહીંયા યોગ, તો બે વાર a છે તો બહુમતીનો વિજય થાય છે ને b નીકળી જાય છે, અંતે a આવે છે. આ રીતે એને શોષણના નિયમો પણ કહેવાય છે. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 10 માં. એક્ઝામ્પલ નંબર 10 પ્રકીર્ણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 ની રકમ છે કે a છેદ b બરાબર a છેદ c હોય કોઈ પણ ગણ abc માટે, તો b બરાબર c હોય અથવા ન પણ હોય એવું જરૂરી નથી, એટલે ચકાસો. તો આપણે એના માટે ઉદાહરણ લેશું. ઉદાહરણથી આ દાખલો થશે. a બરાબર 1 2 3 લીધા છે, b બરાબર 1 3 4 લીધા છે, અને c બરાબર 1 3 5 7 લીધા છે. હવે અહીંયા જો અહીં a છેદ b શોધો. a છેદ b એટલે બંનેનો કોમન કયો આવશે? 1 3 ઘટકો.
પછી a છેદ c શોધો, a છેદ c શોધો. a અને c નો છેદ ગણ તો 1 3. એટલે તમે કહી શકશો કે અહીં a છેદ b બરાબર a છેદ c છે, પરંતુ b is not equal to c છે. જોઈ લો, b 1 3 4 થી બનેલો છે, c 1 3 5 7 થી. therefore આપણે કહી શકીએ કે a છેદ c બરાબર a છેદ c હોય તો b બરાબર c હોય એવું જરૂરી નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ છે. તો એ સાબિતીનો લગભગ આ સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો સાબિતીનો છે, મોસ્ટ આઈએમપી છે, જે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો પ્રક્રિયા સ્વાધ્યાયનો 11 નો દાખલો સાબિતીનો જે આપણે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 11. હવે શું આપ્યું છે? ગણ a અને b આપેલા છે. ગણ a અને b આપેલા છે. કોઈ પણ ગણ x માટે, કોઈ પણ ગણ x માટે a છેદ x બરાબર a છેદ y તથા a યોગ x બરાબર a યોગ y, a યોગ x, a છેદ x બરાબર સોરી b છેદ x છે, a છેદ x બરાબર b છેદ x તથા a યોગ x બરાબર b યોગ x. આ બંને આપેલું છે. આપેલું હોય તો a બરાબર b સાબિત કરો. હવે બહુ ધ્યાનથી, તમને શું આપેલું છે? ગણ a અને b કોઈ પણ બે ગણ આપેલા છે. કોઈ ગણ x માટે a છેદ x બરાબર b છેદ x આપ્યું છે, નંબર 1 આપશું. a યોગ x બરાબર b યોગ x આપ્યું છે, નંબર 2 આપશું. તો આપણે a બરાબર b સાબિત કરશું. હવે આપણે અને પાછું એ અહીંયા લખ્યું છે વધારાનું a છેદ x બરાબર b છેદ x ઇઝ નોટ ઇક્વલ ટુ 5, એટલે ખાલી ગણ નહીં હોય. આ બંને ગણોનો છેદગણ ખાલી ગણ નહીં હોય. તો હવે આને એક નંબર આપ્યો અને બે નંબર આપ્યો અને આપણે a બરાબર b સાબિત કરશું. હવે એકદમ ધ્યાનથી આપણે ગણ a બરાબર b સાબિત કરવો છે તો a થી ચાલુ કરીએ. a થી ચાલુ કરીએ. હવે હમણાં જ આપણે પરિણામ આગલા એક્ઝામ્પલ નંબર 9 માં સાબિત કર્યું હતું. a છેદ a યોગ x ને કહ્યું એ બંને a છે, છેદ અને યોગ બંને ક્રિયાઓ વિરોધી છે, તો કોનું શોષણ થઈ જાય? x નું શોષણ થઈ જાય એટલે a થઈ જાય. શોષણના નિયમ તરીકે હમણાં જ આપણે એક્ઝામ્પલ નંબર 9 માં શીખ્યા. તો એની જગ્યાએ મેં a છેદ a યોગ x લખ્યું, કારણ કે હું આ બાજુમાં લખીશ. આ કારણ જે પરિણામ આપણે વાપર્યું ઈ કારણ, એની જગ્યાએ a છેદ a યોગ x. હવે તમે એને છૂટો પાડો એટલે કે વિભાજન કરો. a છેદ a યોગ a છેદ x, એટલે બાજુમાં લખશો શું? વિભાજનનો નિયમ. હવે તમને ખબર છે a છેદ a એટલે a જ છે, અને a છેદ x એટલે તમે b છેદ x વાપરી શકશો. a છેદ a એટલે a છે, a છેદ x એટલે b છેદ x, કારણ કે એક પરથી બાજુમાં લખશું, કારણ કે એક પરથી, તથા a છેદ a બરાબર એ બધું જ લખવાનું બાજુમાં. હવે વળી વિભાજન વાપરશું. a યોગ b છેદ a યોગ x, એટલે વળી બાજુમાં લખશું વિભાજનનો નિયમ. હવે a યોગ b તો ભલે પડ્યો, a યોગ x એટલે a યોગ y છે, a યોગ x એટલે b યોગ x છે, b યોગ x, કારણ કે લખશું બે પરથી, આયો બે પરથી a યોગ x ની જગ્યાએ b યોગ x લખ્યા. હવે જુઓ તો આ a યોગ b યોગ b યોગ c, તો a છેદ x ની b છેદ x ની જગ્યાએ સોરી a છેદ x લખશું, a છેદ x ની b છેદ x એક જ મિનિટ. હા, ફરીથી a છેદ a યોગ a છેદ x, a છેદ a એટલે a છે યોગ a છેદ x ની જગ્યાએ b છેદ x લખ્યા. હવે આપણે એનું વિભાજન કરશું. તો હવે એનું વિભાજન કરીએ છીએ. a યોગ b છેદ a યોગ x,
વિભાજનનો નિયમ વાપર્યો. હવે a યોગ b એમને એમ રાખશું અને a યોગ x ની જગ્યાએ આપણે b યોગ x લખશું, કારણ કે બે પરથી આવ્યું a યોગ x ની જગ્યાએ b યોગ x લખશું. હવે તમે જોશો તો આમાં પણ a યોગ b, આમાં b યોગ x, એટલે b યોગ કોમન છે. a છેદ x તો આ રીતે તમે લખી શકશો a છેદ x અને બારે યોગ b. તમને કદાચ આ રીતે ન ફાવે તો તમારે ક્રમનો નિયમ વાપરી અને કરી શકો છો. જો b યોગ આમાં પણ છે, b યોગ આમાં પણ છે, એટલે b યોગ મેં પાછળ લખ્યો, આગળ પણ હું લખી શકું. બચ્યું શું? a છેદ x. તો આ રીતે આપણે વિભાજનનો નિયમ ચોક્કસ વાપરી શકશું. પાછળથી પણ વિભાજનનો નિયમ આપણે લગાડી શકીએ છીએ. ફરીવાર આ યોગ a યોગ b યોગ છે, આ પણ b યોગ છે, ઈ બે પાછળ રાખ્યા, આગળ a છેદ x. તો આ રીતે આપણે લખ્યું. હવે a છેદ x છે ને પાછું b છેદ x છે, કારણ કે એક પરથી લખશું, કારણ કે એક પરથી. હવે તમને ખબર છે કે b યોગ b છેદ x, આનો ક્રમનો નિયમ વાપરશું. b યોગ b છેદ x ક્રમ આને પહેલા લખ્યો અને પછી લખ્યું, એટલે અહીંયા લખ્યું ક્રમનો નિયમ. હવે હમણાં જ આપણે શોષણનો નિયમ શીખ્યા. b યોગ b છેદ x, યોગ અને છેદ બંને ક્રિયાઓ અલગ, b બે વાર સમાન, તો આનું x નું શોષણ થઈ જાય, એટલે અંતે શું આવ્યો? b. કારણ કે આપણે લખશું b યોગ b છેદ x બરાબર b. તો તમે LHS a થી ચાલુ કર્યું અને છેલ્લે b બરાબર શું આવી ગઈ? RHS. ધેરફોર આપણે સાબિત કર્યું કે a બરાબર b. તો આ રીતે આપણે આજે ગણના સાબિતીના એક્ઝામ્પલ બધા પૂરા કર્યા. તમને બધાને જો આ મજા આવી હોય તો તમે મારો વિડિયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.